રચાયો છે નવો ઇતિહાસ અને જ્યાં વિશ્વની સૌથી વિશાળ સોલાર ડિશનું સફળ ઇન્સ્ટોલેશન કરાયું છે। આ મેગા સોલાર ડિશ કાર્યરત થતા હવે કાર્બન ઉત્સર્જન લગભગ શૂન્ય થશે અને ઓછી જગ્યામાં મહત્તમ ઉર્જા આપતી આ સિસ્ટમ હોસ્પિટલ માટે એક વરદાન સમાન છે। અદ્યતન ટેકનોલોજી દ્વારા સૂર્યપ્રકાશમાંથી જે વરાળ ઉત્પન્ન થશે તેનાથી હોસ્પિટલનો 100 ટનનો એસી પ્લાન્ટ ચલાવવામાં આવશે। આ ઉપરાંત આ પ્રદૂષણ મુક્ત ઉર્જાનો ઉપયોગ 2000 લોકોની રસોઈ બનાવવા, લોન્ડ્રીમાં કપડાં ધોવા, ગરમ પાણી મેળવવા અને મેડિકલ સાધનોને જંતુ મુક્ત કરવા માટે પણ થશે। તો હાલમાં આવી 2 ડીશ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને જે સંસ્થાને આર્થિક રીતે મોટો ફાયદો કરાવશે। આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની મૂળ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયન છે, પરંતુ તેનું સંપૂર્ણ નિર્માણ ભારતીય ધરતી પર થયું છે। ઓસ્ટ્રેલિયાની બહાર આટલી વિશાળ કદની સોલાર ડિશ બની હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે અને આ સોલાર કોન્સન્ટ્રેટર સૂર્યના કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરી બોઇલર માટે જરૂરી સ્ટ્રીમ જનરેટ કરે છે અને એક ડિશની ક્ષમતા 100 ટન એસી પ્લાન્ટ ચલાવવાની છે, એટલે કે હાલની 2 ડિશ મળીને કુલ 200 ટન એસી પ્લાન્ટનું ભારણ ઉઠાવી રહી છે। અત્યારે આપણે અહીંયા આગળ 2 ડીશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એક્યુરેસી કરીએ છીએ અને આશરે એમાં સોલાર સ્ટ્રીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી। એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું। કચ્છના માંડવીમાં 11 દિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ માંડવીના દરિયા કિનારે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક તેમજ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટન સમયે ગુજરાતની પ્રખ્યાત સિંગર ઐશ્વર્યા મજમુદારે પરફોર્મન્સ આપ્યું। સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઇટમાં ગુજરાતના વિવિધ સાંસ્કૃતિક કલાકારો પરફોર્મન્સ આપશે। ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, ઝોબિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ સહિતની પ્રવૃત્તિઓ યોજાશે અને સાથે જ વોલીબોલ, સોકર, ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી, સેન્ડ આર્ટ, બોનફાયર, લેઝર લાઇટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે। પ્રવાસીઓ માટે ક્રાફ્ટ અને ફૂડના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે। કચ્છ આવતા પ્રવાસીઓ માંડવી તરફ આકર્ષાય તે માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે।